નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। આજરોજ ધરમપુર તાલુકાના મોટી ઢોલર ડુંગરી ગામે રહેતી યુવતી સાથે અકસ્માત સર્જાયો। કરીનાબેન મુકેશભાઈ પટેલ, ઉંમર વર્ષ 21, જેઓ રહે મોટી ઢોલર ડુંગરી, દુકાન ફળિયા, તાલુકા ધરમપુર, જિલ્લા વલસાડ, પોતાની એક્ટિવા નંબર GJ15BN 8081 લઈ પાછળ તેમની મમ્મીને બેસાડી લઈ ધરમપુર આવતા હતા। જો કે કરંજવેરી ડેરીના બાજુમાં આવેલ ખાડી પાસે એક્ટિવા પર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી પુલ પર રેલિંગ ન હોવાના કારણે પુલના નીચે એક્ટિવા બાઇક ખાઈમાં પડી ગઈ હતી। જો કે તે દરમિયાન પાછળ બેઠેલી કંચનબેન, એમની મમ્મી, જેઓને ગંભીર ઈજા પહોંચી હતી। જો કે તેમની દીકરી કરીનાબેન, જેઓનું સારવાર અર્થે મોત નીપજ્યું હતું। નેશનલ હાઈવે 56ના અધિકારીઓની બેદરકારીના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। આવનારા દિવસોમાં નેશનલ હાઈવે 56ના લાગતા અધિકારી પર કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવે તો ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે રસ્તા રોક આંદોલન કરવાની ફરજ પડશે। અમારી સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો, જેથી આવનારી નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે।